ઓમ નમઃ શિવાય. શિવ જે અનાદિ છે, અનંત છે, જેમનું તત્વ સમજવું છે તો વાંચો શિવ પુરાણ. આજે આપણે જાણીશું શિવ પુરાણના 7 પવિત્ર તત્વો એટલે કે સંહિતાઓ વિશે. સંહિતાઓનો પરિચય. શિવ પુરાણમાં કુલ 7 સંહિતાઓ છે. દરેક સંહિતા એ શિવ તત્વનો અલગ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ભક્તિ, જ્ઞાન, તપ, તત્વ અને પરમાર્થનું મિશ્રણ છે. પહેલી સંહિતા છે વિદ્વેશ્વર સંહિતા. શિવલિંગની સ્થાપના કેમ થાય, પૂજા કેવી રીતે કરવી, ભક્તિથી પાપ કેવું દૂર થાય, એ બધું અહીંથી શરૂ થાય છે. રુદ્ર સંહિતા. શિવના અવતાર, સતીની કથા, પાર્વતીનું તપ, ગણેશ અને કાર્તિકેયનો જન્મ, શિવજીનું સાંસારિક અને લીલામય સ્વરૂપ અહીં વર્ણાય છે. શતરુદ્ર સંહિતા. શિવ જ્ઞાન, યોગ માર્ગ અને તત્વચિંતન, જે ભક્તોને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. કોટિ રુદ્ર સંહિતા. અનંત રૂપોમાં શિવ, લિંગ તત્વના આધ્યાત્મિક રહસ્યો, શ્રદ્ધા અને તપશ્ચર્યાની મહત્તા અહીં જણાવાય છે. ઉમા સંહિતા. માતા પાર્વતીના ઉપદેશ, શ્રી શક્તિ, ગૃહસ્થ ધર્મ અને ભક્તિ જીવન માટેની માર્ગદર્શિકા છે. કૈલાશ સંહિતા. શિવજીના ઉપદેશ, ઋષિ અને સાધુઓ માટે ત્યાગ, સાધના અને વૈરાગ્યનો સાચો માર્ગ અહીં બતાવેલો છે. વન સંહિતા. શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને પરમાત્મા તત્વ તરીકે શ્રવણ દ્વારા મોક્ષ મેળવવાનું તત્વજ્ઞાન અહીંથી મળે છે. મિત્રો, આ 7 સંહિતાઓ એમાં છે જીવન બદલવાનો માર્ગ. આ શ્રેણીમાં આપણે દરેક સંહિતા અલગ અલગ રીતે સમજતા જઈશું. જોડાયેલા રહો, આપનું મન અને આત્મા બંને શિવમય બને. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આગામી એપિસોડ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટમાં જરૂરથી લખજો. જય મહાદેવ.